નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 18મી જૂન 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો બંધારણના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારો આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કઈ સંસ્થાએ દેશનો પ્રથમ પ્રતિદિન 5 ટન ક્ષમતાવાળો સ્વદેશી પ્લાન્ટ રૌદ્ર એને તૈયાર કર્યો છે? તો જવાબ આવશે IPR, ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ. તો બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે ગાંધીનગરના ભાટ ગામ પાસે પ્લાઝમા સંશોધન સંસ્થા છે, એણે દેશનું પ્રથમ પ્રતિદિન 5 ટન ક્ષમતાવાળું સ્વદેશી પ્લાન્ટ રૌદ્ર તૈયાર કર્યો છે, જે પ્રદૂષણ ફેલાવ્યા વગર પ્લાઝમામાંથી જે પ્લાઝમા ટોર્ચ છે ત્યાંથી 10,000 બેડના હોસ્પિટલમાંથી નીકળતા કચરાને ગેસમાં તબદીલ કરશે. રૌદ્રને બનારસમાં સ્થાપિત કરાશે. આમાં પ્લાઝમા ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે અને 900થી લઈને 1000 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પેદા કરવામાં આવશે, જેમાં માનવ અંગ, હાડકાં એ પણ ગેસમાં ફેરવાઈ જશે. બરાબર છે. અને આ સ્વદેશી પ્લાન્ટની સંપૂર્ણ ડિઝાઇન, પરીક્ષણ, નિર્માણ એ ગાંધીનગરમાં આવેલું છે, ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ એમાં થયું છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા 2024માં આ પ્લાન્ટ છે એનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. તો ક્યાં આવેલું છે? ગાંધીનગરનું ભાટ છે ને ત્યાં. ઓકે, ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ 1986માં એની સ્થાપના થઈ, અને એના જે ડિરેક્ટર છે એનું નામ તમને જો આવડતું હોય તો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. ત્યારબાદનો સેકન્ડ પ્રશ્ન છે કે આંતરરાષ્ટ્રીય પિકનિક દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ છે, એટલે કે 18મી જૂનના રોજ મનાવીએ છીએ આંતરરાષ્ટ્રીય પિકનિક દિવસ. તો આ દિવસની ઉજવણી ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન થઈ હતી. તે સમયે લોકો અનૌપચારિક રીતે ખાતા હતા. અનૌપચારિક ભોજન એટલે ઘરની બહાર ખુલ્લામાં બેસીને જમવું. ધીરે ધીરે તે પિકનિક તરીકે ઓળખાવા માંડ્યું. પિકનિક શબ્દ ફ્રેન્ચ ભાષામાંથી આવ્યો છે, જેનો અર્થ થાય છે પ્રકૃતિની વચ્ચે બેસીને, એટલે કે ખુલ્લા આકાશની નીચે બેસીને ખોરાક લેવો. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર સૌથી મોટી પિકનિક પોર્ટુગલના લિસ્બનમાં થઈ હતી, જેમાં લગભગ 20,000 લોકોએ ભાગ લીધો હતો. બરાબર છે. તો આજે વિશ્વ પિકનિક દિવસ પણ છે. અહીંથી એક પ્રશ્ન તમારા માટે કે પ્રવાસન દિવસ ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે? નેશનલ ટુરિઝમ ડે દર વર્ષે ભારતમાં કઈ તારીખે ઉજવવામાં આવે છે? તમને આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે, એટલે કે યુડાઈ, એણે આધાર કાર્ડના મફત અપડેટ માટેની છેલ્લી તારીખ લંબાવી દીધી છે. તો યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા ઉડાઈ એણે ફરી એકવાર જે આધાર કાર્ડના મફત અપડેટ માટેની છેલ્લી તારીખ લંબાવી છે. હવે આ તારીખને 1 વર્ષ માટે લંબાવવામાં આવી છે. 14 જૂન 2026 સુધી લંબાઈ છે. અગાઉની અંતિમ તારીખ 14 જૂન 2024 હતી, જે 14 ડિસેમ્બર 2024 અને પછી 14 જૂન 2025 સુધી લંબાવી હતી.
હવે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે, એણે 5મી વખત આધાર કાર્ડને મફતમાં અપડેટ કરવાની અંતિમ તારીખ લંબાવી છે. તમને ખબર છે આધાર કાર્ડ કેટલા આંકડાનું હોય છે? 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, બરાબર છે, 12 આંકડાનું હોય. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાની આપણે વાત કરીએ, 2009માં એની સ્થાપના થઈ અને એના ચેરમેનનું નામ છે નીલકંઠ મિશ્રા. તમારે જણાવવાનું છે એના CEO આઈ થિંક લાસ્ટ યર કાં તો થોડા સમય પહેલાં જ બન્યા હતા. આન્સર આવડતો હોય તો તમને કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 1 એને જો સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની PDF તમને મળશે અને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કયા દેશમાં પ્રથમ વખત કોઈ મહિલાને તેની સિક્રેટ ઇન્ટેલિજન્સ સર્વિસના નેતૃત્વની જવાબદારી સોંપવામાં આવી છે? તો બ્રિટેનમાં કરવામાં આવ્યું છે. એવું કઈ જગ્યાએ? બ્રિટેનમાં. તો બ્રિટેનના 116 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલાને તેની સિક્રેટ એજન્સી, સિક્રેટ ઇન્ટેલિજન્સ સર્વિસ SIS, એમાં પણ MI6નું જે નેતૃત્વ છે એની જવાબદારી આપી દીધી છે. બ્લેઝ મેટ્રેવલી છે, બરાબર છે, એમણે આ વર્ષના અંત સુધીમાં સર રિચાર્ડ મૂરનું સ્થાન લેશે. બ્લેઝ મેટ્રેવલી તે સિસના 18મા નંબરના હેડ બનશે. 1999માં તેઓ આ એજન્સીમાં જોડાયા હતા. બ્લેઝ મેટ્રેવલી છે, એમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એન્થ્રોપોલોજીનો અભ્યાસ કર્યો છે. તેમણે પોતાની કારકિર્દીનો મોટાભાગનો સમય મધ્ય પૂર્વ અને યુરોપમાં સેવા આપવામાં પસાર કર્યો. આ પહેલાં તેઓ MI5માં ડિરેક્ટર પદ પરની ભૂમિકા ભજવી હતી અને પોતાના નોંધનીય કારકિર્દીને ધ્યાનમાં લઈને 2024માં એમને સન્માનિત કરવામાં આવ્યા હતા. બરાબર છે. તમને ખબર છે કે અમેરિકા છે, અમેરિકાની જે FBI છે, ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, એના અધ્યક્ષ ને એ આપણા ભારતીય મૂળના, એમાં પણ ગુજરાતી મૂળના છે. અગાઉ આપણે ભણેલા છે, ઘણી બધી વખત આની ચર્ચા કરેલી છે. તમને જો યાદ આવતું હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. ઓકે, શું નામ છે એમનું? તાજેતરમાં PM શ્રી મોદીને કયા દેશનું સર્વોચ્ચ સન્માન ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકરિયોસ 3 એનાથી સન્માનિત કરવામાં આવ્યા? તો જવાબ આવશે સાયપ્રસ. કયા દેશનું? સાયપ્રસનું. તો સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોલસ ક્રિસ્ટોડોલિસ એમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાયપ્રસનું સર્વોચ્ચ સન્માન ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકરિયોસ 3 એનાથી સન્માનિત કર્યા છે. આ સન્માન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા, વૈશ્વિક નેતૃત્વમાં એમના યોગદાન બદલ આપવામાં આવ્યું છે. આ એવોર્ડ સાયપ્રસના પ્રથમ રાષ્ટ્રપતિ આર્ક બિશપ મેકરિયોસ 3ના માનમાં આપવામાં આવે છે. બરાબર, તેના પ્રથમ રાષ્ટ્રપતિ હતા. અને ઉત્કૃષ્ટ સેવાઓ બદલ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને રાજ્યના વડાઓને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. હવે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ છે ને, એમણે સાયપ્રસમાં જે મુલાકાત લીધી ને, એ મુલાકાત છે ને છેલ્લા 20 વર્ષમાં કોઈ વડાપ્રધાન નથી લીધી, એટલે 20 વર્ષમાં પહેલી મુલાકાત છે. બરાબર છે, તો યાદ રાખજો. સાયપ્રસ, ઓકે, એનું કરન્સી યુરો છે. અને તમને ખબર છે, રિસન્ટલી આપણે ભણ્યા હતા કે શ્રીલંકા છે, શ્રીલંકાના રાષ્ટ્રપતિએ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યા. એ સન્માનનું નામ શું છે? તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો કે આ એનું નામ છે. હવે આમ જોવા જઈએ તો લગભગ 23 જેટલા સન્માન મળ્યા છે, અલગ અલગ દેશોના અલગ અલગ સન્માન આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને ઈ સ્પોર્ટ વર્લ્ડ કપ 2025 માટે ગ્લોબલ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. તો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ઈ સ્પોર્ટ વર્લ્ડ કપ ફાઉન્ડેશન છે, એના દ્વારા ઈ સ્પોર્ટ્સ વર્લ્ડ કપ 2025 એના માટે ગ્લોબલ એમ્બેસેડર તરીકે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા. આની પહેલાં આપણે એવું ભણ્યા હતા કે જે માલદીવ કરીને દેશ છે ને, માલદીવ ત્યાં ગ્લોબલ
બ્રાન્ડ એમ્બેસેડર કોઈ બન્યા છે? આપણા બોલિવૂડના અભિનેત્રી છે. નામ ખબર છે તમને? કેટરીના કેફ. યાદ રાખજો. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો એ કયા દેશથી બિલોંગ કરે છે? તમને ખબર હોય તો તમે જણાવો કમેન્ટ બોક્સમાં લખીને. હવે આજે ટુર્નામેન્ટની આપણે વાત કરી રહ્યા છીએ એ 7 જુલાઈથી 24 ઓગસ્ટ દરમિયાન સાઉદી અરેબિયાના રિયાદમાં યોજાશે. ક્યાં? સાઉદી અરેબિયા. ફિફાને સ્પોન્સર કરી રહ્યું છે 2026 સુધી. કોણ? સાઉદી અરેબિયા. અને પોતે 2034માં ફિફા વર્લ્ડ કપનું હોસ્ટ કરવાનું છે. બરાબર છે. પોર્ટુગલ, સ્પેન અને મોરોક્કો એ 2030નો ફિફા વર્લ્ડ કપ હોસ્ટ કરશે. 2026નો ફિફા વર્લ્ડ કપ છે એ યુએસએ, કેનેડા અને મેક્સિકો હોસ્ટ કરવાના છે. આ યાદ રાખજો. પરીક્ષામાં ગમે ત્યારે ગમે ત્યાંથી ગમે તેવા પ્રશ્નો આવી શકે છે. પરીક્ષામાં પૂછાઈ શકે છે. અને ફૂટબોલની વાત આવી, બરાબર છે, તો તમને ખબર હોય આપણે ભારતે સાફ ચેમ્પિયનશિપ ટાઇટલ જીતી લીધું છે બાંગ્લાદેશને હરાવીને. બરાબર છે. ચલો આગળ વધીએ. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. ફેસબુક આઈડી છે RI ભાસ્કર. અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોણે નવી દિલ્હીમાં ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની પ્રથમ સભાની અધ્યક્ષતા કરી? તો જવાબ આવશે ભૂપેન્દ્ર યાદવ, જેઓ આપણા કેન્દ્રીય પર્યાવરણ અને વન બાબતોના મંત્રાલયના મંત્રી છે. તો એમના દ્વારા હોસ્ટ કરવામાં આવી છે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ. એની પ્રથમ સભા નવી દિલ્હીમાં યોજાઈ. પરીક્ષામાં આવો સિમ્પલ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી છે ભૂપેન્દ્ર યાદવ. એમણે આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની સર્વોચ્ચ સંસ્થા એસેમ્બલીમાં 9 દેશોના મંત્રી સ્તરીય પ્રતિનિધિ મંડળે ભાગ લીધો હતો, જેમ કે ભૂટાન, કંબોડિયા, રાજ્યને સમજવાનું, રાષ્ટ્ર, પછી ઇસ્વાનિટી, ગિની પ્રજાસત્તાક, ભારત, લાઇબેરિયા, સુરિનામ, પછી સોમાલિયા, સંઘીય પ્રજાસત્તાક, કઝાકિસ્તાન, આ બધા. ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની સ્થાપના ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ, પછી આપણું પર્યાવરણ, વન, આબોહવા પરિવર્તન મંત્રાલય છે એના દ્વારા 12 માર્ચ 2024ના રોજ કરવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલી ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ છે એ 95 રેન્જ દેશોનું ગઠબંધન છે, જેમાં વાઘ, સિંહ, ચિત્તો, સ્નો લેપર્ડ, ચિત્તો. એકચ્યુઅલી આમાં શું આવશે ખબર છે? ટોટલ 7 મોટી જંગલી બિલાડી, સાત મોટી બિલાડીઓ છે ને એના સંરક્ષણ માટે. એમાં એક વાઘ આવશે, મોટી બિલાડી કહેવાય, સિંહ આવશે, ચિત્તો આવશે, સ્નો લેપર્ડ એટલે કે હિમદીપડો, પછી ફરથી ચિત્તો ના આવે, પછી દીપડો આવશે, પછી જેગુઆર અને પુમા, આટલા આવશે. બરાબર છે. અહીંયા ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ પરથી મને યાદ આવ્યું, ભારત અને ફ્રેન્ચ એટલે કે ફ્રાન્સ દ્વારા એક બીજું આના પહેલાં 2015માં એક એલાયન્સ બનાવવામાં આવ્યું હતું, ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ, જેનું હેડક્વાર્ટર આવેલું છે હરિયાણાના ગુરુગ્રામમાં. તમારે જણાવવાનું છે એના ડિરેક્ટર જનરલનું નામ શું છે. ભારત જોડે અત્યારે તેની અધ્યક્ષતા છે. ડિરેક્ટર જનરલનું નામ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ભારતીય સેનાએ ચોકસાઈથી પ્રહાર કરવા માટે રુદ્રસ્ત્ર વિટોલ ડ્રોન છે એનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. તો આ જે ડ્રોન છે એનું પોખરણ ફાયરિંગ રેન્જ છે ને રાજસ્થાનમાં આવેલ છે, ત્યાં સફળ ફિલ્ડ ટ્રાયલ થયું છે. વ્યૂહાત્મક યુદ્ધ ક્ષેત્રોમાં કામગીરી માટે સ્વદેશી માનવરહિત હવાઈ પ્રણાલીઓને તૈનાત કરવાની ભારતની તે ક્ષમતા દર્શાવે છે, જે એક વર્ટિકલ ટેક ઓફ અને લેન્ડિંગ માનવરહિત હવાઈ વાહન જે ડીપ સ્ટ્રાઇક મિશન માટે રચાયેલ છે. સોલર એરોસ્પેસ એન્ડ ડિફેન્સ લિમિટેડ એના દ્વારા વિકસિત આ સ્વદેશી ડ્રોન છે એ સરહદ પાર હુમલા કરવાની અને ઉચ્ચ મૂલ્યના લક્ષ્યોને નિષ્ક્રિય કરવાની એની ક્ષમતા ધરાવે છે. બરાબર છે. ડ્રોનની વાત કરી છે. ડ્રોન માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે મે મહિનાનો પહેલો શનિવાર હોય ત્યારે મનાવવામાં આવે છે. ભારતનું પ્રથમ પેસેન્જર ડ્રોનનું નામ વરુણ છે. ભારતનું પ્રથમ 5G ડ્રોન તમને કોઈ પૂછે
તો સ્કાય હોક છે. MK9B MQ9B આ જે ડ્રોન છે આપણે અમેરિકા જોડેથી લેવાના છે. આ ઉપરાંત આખા દેશની અંદર સિવિલ એવિએશન સ્પેસમાં ડ્રોન ઉડાડવાની મંજૂરી આપનાર ઇઝરાયલ વિશ્વનો પ્રથમ દેશ છે. બરાબર છે. ડ્રોન માટેનું ડ્રોન ડિલિવરી હબ મેઘાલયમાં બનશે. ડ્રોન માટેનું ટેસ્ટિંગ સેન્ટર ભારતની વાત ચાલે છે એ આપણા ચેન્નઈમાં બનશે, તમિલનાડુમાં. કચ્છમાં ડ્રોનથી ટપાલ મોકલવાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. બરાબર છે. વડોદરાની એક હોસ્પિટલ છે જેણે ડ્રોન દ્વારા બ્લડ મોકલ્યું હતું. નામ યાદ હોય તો કમેન્ટ બોક્સમાં તમે લખીને જણાવી શકો છો. અને ઇન્ડિયન આર્મીની વાત છે. ઇન્ડિયન આર્મીના ચીફ તમારે કહેવાના છે. NS રાજા સુબ્રમણ્ય એના વાઇસ ચીફ છે. એનો મુદ્રાલેખ છે સેવા પરમો ધર્મ. અને બીજી વસ્તુ કે ઇન્ડિયન આર્મીની આપણે વાત કરી રહ્યા છે તો 15 જાન્યુઆરી ઇન્ડિયન આર્મી ડે તરીકે ઉજવવામાં આવે છે અને આ વર્ષે એની ઉજવણી પુણે, મહારાષ્ટ્રમાં થઈ હતી. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કેન્દ્ર શાસિત પ્રદેશોનો વહીવટ કેન્દ્ર કયા મંત્રાલય હસ્તક છે? ગૃહ મંત્રાલય, ગૃહ બાબતોનો. સંસદની બેઠક બોલાવવાની, સત્ર સમાપ્તિની જાહેરાત કરવાની સત્તા બંધારણ રીતે કોણ કરાવે છે? રાષ્ટ્રપતિ જ કરાવે. રાજ્યપાલની નિમણૂક બંધારણની કઈ કલમ હેઠળ થાય? રાજ્યપાલ 155. ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા. હાલમાં કોણ છે? R વેંકટરમણી. શું છે? R વેંકટરમણી. ભારતીય બંધારણમાં શિક્ષણનો કઈ યાદીમાં સમાવેશ છે? સમવર્તી કહો તે સંયુક્ત કહો. બરાબર છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતમાં નિર્મિત પ્રથમ પ્રાયોગિક રિમોટ સેન્સિંગ ઉપગ્રહ કયો છે? તો ભાસ્કર છે. સેકન્ડ, ભારત દ્વારા નીચેના પૈકી કઈ ત્રીજી પેઢીની ફાયર એન્ડ ફરગેટ ટેન્ક વિરોધી મિસાઇલ વિકસાવવામાં આવી છે? નાગ. 30 અંતર્ગોળ લેન્સ સાથેનું જાયન્ટ રેડિયો ટેલિસ્કોપ ભારતના કયા સ્થળે મૂકવામાં આવ્યું છે? તો નારાયણગાંવ, પૂના ખાતે. નીતિ આયોગની વિશેષજ્ઞ સમિતિની રિપોર્ટ મુજબ કયા વર્ષ સુધીમાં 175 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઉર્જા મેળવવાનો ભારતનો લક્ષ્યાંક છે? તો 2022. પોતાની ઉર્જા જરૂરિયાતોને ઓછી કરવા ગુજરાતની કઈ સહકારી સંસ્થાને જૈવિક CNG ઉત્પન્ન કરતો પ્લાન્ટ શરૂ કર્યો છે? તો અમૂલ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ દ્વારા આ શરૂ કરવામાં આવ્યું છે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કઈ યુનિવર્સિટીના પુરાતત્વવિદોએ ગુજરાતના પશ્ચિમમાં લાખાપર ગામ નજીક 5300 વર્ષ જૂની વસાહત શોધી કાઢી છે? હડપ્પીય સંસ્કૃતિના વખતની એવું કહી શકાય. તો કેરળ યુનિવર્સિટીના. તાજેતરમાં કોણ અમેરિકન મેડિકલ એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયા છે? શ્રીનિવાસ મુક્કામુલ્લા. હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન હતો ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ છે એના જે ડિરેક્ટર છે એમનું નામ શું છે? તો એક મિનિટ, કેમ લખાતું છે? ડૉક્ટર શશાંક ચતુર્વેદી. એક મિનિટ, શશાંક ચતુર્વેદી લખાતું નથી, બંધ થઈ ગયું છે. સેકન્ડ પ્રશ્ન, ભારતમાં પ્રવાસન દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? 25મી જાન્યુઆરી. ત્રીજો દિવસ યુડાઈ છે, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા. એના CEO કોણ છે? તો ભુવનેશ કુમાર. ચોથો પ્રશ્ન, FBIના જે ચીફ છે, ડિરેક્ટર નવા બને, એમનું નામ શું છે? કાશ પટેલ. પાંચમો પ્રશ્ન, શ્રીલંકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મિત્ર વિભૂષણ આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. છઠ્ઠો પ્રશ્ન, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કયા દેશના છે? તો પોર્ટુગલના છે. સાતમા નંબરનો પ્રશ્ન, ઇન્ટરનેશનલ સૌર એલિયાન્સના હાલના ડિરેક્ટર જનરલ કોણ છે? તો આશિષ ખન્ના. અને આઠમા નંબરનો પ્રશ્ન, આર્મીના ચીફ છે એમનું નામ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી. બરાબર છે.
હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, ભારત મ્યુનિકમાં ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન વર્લ્ડ કપમાં મેડલ ટેબલમાં કયા સ્થાને રહ્યું? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 જીતી છે? જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.